તો અવાજ પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે આજે જે આપણે આ સાબુદાણાના પાપડ બનાવ્યા છે તે કેટલા પરફેક્ટ બન્યા છે। આમ તો આ સાબુદાણાના પાપડ બનાવવાના એકદમ જ સહેલા છે અને જો તમારા સાબુદાણાના પાપડ બરાબર ફૂલતા ના હોય, ચવડ થઈ જતા હોય અને ફ્રાય થયા પછી દાંતે ચોટતા હોય તો આ રેસીપી તમે આખી જરૂરથી જોજો। તો ચાલો સૌને ભાવે એવા સાબુદાણાના પાપડ બનાવવાનું શરૂ કરીએ। તો એની માટે મેં 250 ગ્રામ સાબુદાણા લીધા છે અને આ નોર્મલ દાણાના જે સાબુદાણા આવે છે એ જ સાબુદાણા મેં લીધા છે। તમે આની જગ્યા પર જે આનાથી નાના સાબુદાણા આવે છે તે પણ લઈ શકો છો। ચાલો સાબુદાણાને હવે આપણે પાણીથી ધોઈ લઈશું। તો સાબુદાણામાં આ રીતે ડૂબાડૂબ પાણી નાખીને એકદમ હળવા હાથે જ આપણે સાબુદાણાને ધોવાના છે। સાબુદાણાને આપણે બહુ મસળીને નથી ધોવાના। તો આ જ રીતે આપણે 2 વખત પાણી બદલીને સાબુદાણાને ધોઈ લઈશું। એટલે સાબુદાણામાં ગંદકી વગેરે હશે તે સાફ થઈ જશે અને સાબુદાણા આપણા ચોખ્ખા થઈ જશે। હવે સાબુદાણા ડૂબે એટલું જ આપણે આમાં પાણી નાખીશું। જો હું તમને લેવલ કરીને પણ બતાવું કે આમાં કેટલા પાણીની જરૂર પડશે। તો પાણી નાખ્યા પછી સાબુદાણાને બરાબર કરી લેવા અને આ રીતે આંગળીથી બતાવું તો સાબુદાણા પર થોડું જ પાણી આ રીતે રહે છે। તો બસ સાબુદાણાની ઉપર આ રીતે પાણી રહેવું જોઈએ। જો આનાથી વધારે આપણે પાણી લઈશું તો સાબુદાણા ચીકણા થઈ જશે અને આનાથી ઓછું પાણી હશે તો સાબુદાણા ડ્રાય થઈ જશે। ચાલો હવે સાબુદાણાને ઢાંકીને આખી રાત માટે આપણે રહેવા દઈશું અને સવારે આને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે સાબુદાણામાં રહેલું બધું પાણી સાબુદાણામાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને સાબુદાણા પણ આપણા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે। તો જ્યારે પણ આપણે સાબુદાણાના પાપડ બનાવીએ તો રાત્રે આપણે સાબુદાણા પલાળીએ એ બેસ્ટ છે। પણ જો રાત્રે આપણે સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હોય અથવા તો રાત્રે આપણે સાબુદાણા ના પલાળ્યા હોય તો સવારે 2 થી 3 કલાક પણ તમે સાબુદાણાને પલાળશો તો પણ ચાલશે। પણ રાત્રે પલાળેલા સાબુદાણાનું રિઝલ્ટ તમને પાપડમાં સારું મળશે। અને જુઓ તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ આપણા ડ્રાય નથી થઈ ગયા। સાબુદાણા થોડા હાથ પર અને થોડા એકબીજાની સાથે પણ ચોંટે છે। એટલે આ રીતે આપણા સાબુદાણા હોવા જોઈએ અને સાબુદાણા આ રીતે સરસ મસળાઈ જવા જોઈએ। જો સાબુદાણા તમારા એકદમ ડ્રાય થઈ ગયા હોય તો થોડું પાણી છાંટીને એને 5 મિનિટ માટે રહેવા દેવા। તો ચાલો સાબુદાણામાં હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને મીઠાને આપણે સાબુદાણામાં સારી રીતે હળવા હાથેથી હલાવીને મિક્સ કરી લઈશું। જો તમે સાબુદાણા પલાળવાના ટાઈમે પાણીમાં જ મીઠું નાખી દો તો પણ ચાલશે અને આ રીતે તમે પાછળથી પણ મીઠું નાખી શકો છો। તો સાબુદાણા આપણા તૂટે ના એ રીતે આપણે સાબુદાણામાં મીઠાને મિક્સ કરી લઈશું અને હવે આપણે શું કરીશું કે 2 ચમચી જેટલા સાબુદાણા આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એક બીજા બાઉલમાં બીજા 2 ચમચી જેટલા સાબુદાણા પણ આપણે કાઢી લઈશું। બસ આ રીતે થોડા જ સાબુદાણા આપણે કાઢવાના છે। હવે આ સાબુદાણામાં આપણે કલર નાખીશું। તો એક બાઉલમાં આપણે ગ્રીન કલર નાખીશું અને બીજા બાઉલમાં આપણે ઓરેન્જ કલર નાખીશું અને કલરને આપણે થોડો પાણીમાં પલાળીને નાખવાનો જેથી સાબુદાણામાં સરસ આ રીતે કલર ચડી જાય। તમને જે પણ કલર ગમતો હોય તે તમે કલર આમાં એડ કરી શકો છો। તો આ રીતે કરવાથી આપણા સાબુદાણા કલરફુલ બનશે। કલર વગરના એકદમ સફેદ પાપડ પણ તમે બનાવી શકો છો પણ થોડા આ રીતે કલરફુલ પાપડ હશે તો એ દેખાવમાં પણ સારા લાગશે અને બાળકોને પણ એ ગમશે। તો બંને કલરને આપણે સાબુદાણામાં સારી રીતે મિક્સ કરી લીધા છે। તમારે 2 કલર ના રાખવા હોય તો કોઈ એક પણ કલર રાખી શકો છો। તો કલરને આપણે સાબુદાણામાં સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે અહીંયા મેં સાબુદાણાના પાપડ બનાવવાની ઢાંકણીઓ લઈ લીધી છે જે સ્પેશિયલ સાબુદાણાના પાપડ બનાવવા માટે જ આવે છે। તો આ ઢાંકણીઓ તો મારી પાસે બહુ વર્ષો જૂની છે અને હવે આ ઢાંકણીઓ બજારમાં મળે છે કે નથી મળતી એ મને નથી ખબર। જો બજારમાં મળતી હોય તો કમેન્ટમાં મને તમે જરૂરથી જણાવજો। તો આ ઢાંકણીઓમાં સાબુદાણાના પાપડ ખૂબ જ સારા બને છે। પણ જો તમારી પાસે આવી ઢાંકણીઓ ના હોય તો તમે આની જગ્યાએ આ રીતે બોટલના ઢાંકણ પણ લઈ શકો છો। સ્ટીલની નાની નાની પ્લેટો અથવા તો આ રીતે ઇડલીના સ્ટેન્ડમાં પણ તમે પાપડને બનાવી શકો છો। તો આમાં પણ તમારા પાપડ ઇઝીલી બની જશે। ચાલો હવે આ ઢાંકણીઓને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ। તો ઢાંકણીઓમાં વધુ પડતું તેલ નથી લગાવવાનું, બસ થોડું થોડું તેલ આ રીતે બ્રશથી આપણે લગાવી લેવાનું છે। તેલ લગાવવાથી પાપડ તમારા સ્ટીમ થયા બાદ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે। તો ચાલો બધી જ ઢાંકણીઓમાં આપણે તેલને સારી રીતે લગાવી લઈએ। તો બધી ઢાંકણીઓ પર તેલ મેં સારી રીતે લગાવી લીધું છે। હવે આપણે 1 ચમચી જેટલા સાબુદાણા લઈશું અને સાબુદાણાને આપણે ઢાંકણીમાં લઈને સારી રીતે ફેલાવી દઈશું।
તો સાબુદાણાના પાપડ બનાવીએ ત્યારે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાનું આપણે એક જ લેયર પાથરવાનું છે, એટલે કે ઉપરા છાપરી સાબુદાણા ના આવે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. જો હું તમને નજીકથી બતાવું કે એક જ લેયરમાં મેં સાબુદાણાને આ રીતે પાથર્યા છે. જો ડબલ લેયરમાં તમે સાબુદાણાને પાથરશો તો પાપડને સુકાતા તો વાર લાગશે જ, પણ પાપડને ફ્રાય કરીને ખાશો ત્યારે કાચા લાગશે અથવા તો એ દાંતે ચોંટશે. ચાલો હવે જે કલરફુલ આપણે સાબુદાણા કર્યા હતા તે થોડા થોડા આ રીતે મૂકી દઈશું અને હળવા હાથેથી આંગળી દબાવી સાબુદાણાને એક લેવલમાં કરી લઈશું. તો જો આ રીતે એક જ લેયરમાં સાબુદાણાને આપણે પાથરી લેવાના છે. તો ચાલો બધી જ ઢાંકણીઓમાં સાબુદાણાને આપણે આ રીતે પાથરી દઈએ. તો જુઓ થોડી મેં આ રીતે કલરફુલ ઢાંકણીઓ રાખી છે, અને જો તમારે એક જ કલરના સાબુદાણાના પાપડ બનાવવા હોય તો આ રીતે તમે એક જ કલરમાં પણ સાબુદાણાને પાથરી શકો છો. તો ચાલો હવે પાપડને આપણે સ્ટીમ કરી લઈશું. તેની માટે મેં સ્ટીમર પહેલેથી જ અહીંયા ગરમ કરી લીધું હતું, અને સ્ટીમરમાં આપણે આ રીતે જાળીવાળી પ્લેટ મૂકવાની છે. હવે ઢાંકણીઓને પ્લેટ પર આ રીતે આપણે સેટ કરી દઈશું. જો ઢાંકણીઓ વધારે હોય તો આ રીતે ઉપર પણ તમે મૂકી શકો છો. હવે હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે આને આપણે સ્ટીમ કરી લઈશું, અને 10 મિનિટ પછી આને આપણે ચેક કરી લઈશું. તો જુઓ 10 જ મિનિટમાં પાપડ આપણા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે, અને સ્ટીમ થયા પછી આપણા સાબુદાણા આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જશે. એટલે કે સાબુદાણાનો કલર જે પહેલાં સફેદ હતો તે સ્ટીમ થયા પછી આ રીતે એકદમ પારદર્શક થઈ જશે. તો ચાલો પાપડ આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે, તો હવે આને આપણે કાઢી લઈશું. તો જુઓ એકદમ સરસ આપણા પાપડ અહીંયા બફાઈ ગયા છે, અને કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાગી રહ્યો છે. તો આ રીતે સાબુદાણાના પાપડ બનાવવાના તમને ખૂબ જ સહેલા લાગશે. બસ નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો સાબુદાણાના પાપડ તમારા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. અને આ પાપડ બનાવવામાં વધારે ઝંઝટ પણ નથી, અને આને બનાવતા વાર પણ નથી લાગતી. હવે માત્ર 2 થી 3 મિનિટ માટે જ મેં ઢાંકણીઓને ઠંડી કરી લીધી હતી. હવે આ રીતે ચપ્પુ વડે ધારોને આપણે છોડવી લેવાની છે, જેથી ઢાંકણીઓમાંથી પાપડ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો પ્લાસ્ટિકની ઉપર આ રીતે ઢાંકણીને ઊંધી મૂકી થોડી થપથપાવીશું તો એકદમ સહેલાઈથી આપણા પાપડ નીકળી જશે. તો ઢાંકણીઓને આપણે તેલથી ગ્રીસ કરી હતી, એટલા માટે પાપડ આપણા ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. તો બસ આ જ રીતે મેં બધા પાપડ બનાવી લીધા છે. હવે પાપડને આપણે એક દિવસ માટે તડકે સૂકવીશું અને બીજા દિવસે ઘરમાં જ સૂકવીશું. તો પાપડ આપણા સરસ સુકાઈને તૈયાર થઈ જશે. તો જુઓ 2 દિવસમાં આપણા પાપડ સરસ સુકાઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કે પાપડ આપણા સુકાયા પછી પણ સાબુદાણા આપણા ટ્રાન્સપરન્ટ જ છે. તો આ સાબુદાણાના પાપડને તમે એરટાઇટ ડબ્બામાં આખા વર્ષ માટે ભરીને સ્ટોર કરી શકો છો, અને જ્યારે પણ ખાવા હોય તો ગરમા ગરમ ફ્રાય કરીને એને ખાઈ શકો છો. અને આ પાપડ નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો ફ્રાય કરીને જોઈ લઈએ કે પાપડ આપણા કેવા બન્યા છે. તો હાઈ ફ્લેમ પર જ આપણે સાબુદાણાના પાપડને ફ્રાય કરવાના છે, જેથી પાપડ આપણા સરસ ખીલેલા ફ્રાય થશે. તો જુઓ તમે જોઈ શકો છો કે પાપડ આપણા ફૂલીને ડબલ થઈ ગયા છે. તો ખૂબ જ સરસ આપણા સાબુદાણાના પાપડ બન્યા છે. તો જો તમે પણ સાબુદાણાના પાપડ બનાવતા હોય અને પાપડ ફ્રાય થયા પછી તમારા દાંતે ચોંટતા હોય, અથવા તો સાબુદાણાના પાપડ બરાબર ના બનતા હોય, તો એક વખત આ રેસીપી પ્રમાણે આ પાપડ તમે જરૂરથી બનાવીને જોજો. કારણ કે આ રીતે તમારા સાબુદાણાના પાપડ એકદમ પરફેક્ટ બનશે, અને પાપડ ફ્રાય થયા પછી આ રીતે ફૂલીને ડબલ થઈ જશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય, અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.